નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં વધુ એક ડિજિટલ અરેસ્ટની ઘટનામાં 3 ઠગની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ભાવનગર ખાતેથી સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ત્રણેય ઠગને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલે દેશમાં દહેશત મચાવનાર ડિજિટલ અરેસ્ટ ગેંગનું પર્દાફાશ કરતા અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સમગ્ર કૌભાંડમાં જેમના નામ સામે આવ્યા છે એમાંથી એક નામ ખાસ ધ્યાન ખેંચે છે અને તે છે પરમવીર સિંહ, જે એક નેશનલ લેવલનો બાસ્કેટબોલ પ્લેયર રહ્યો છે. તેણે દેશ માટે રમત રમવાની જગ્યાએ હવે સાયબર ફ્રોડનો રસ્તો અપનાવ્યો છે. પરમવીર સિંહે જે બેંક એકાઉન્ટ ભાડે લઈ સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપ્યા છે એ તમામ બેંક એકાઉન્ટ દેશભરમાં થયેલી 40 સાયબર ફ્રોડની ઘટનામાં વપરાયા છે. જે હાથથી બાસ્કેટબોલ રમી નેશનલ લેવલે પોતાની ઓળખ બનાવી આજે એક હાથે દેશભરમાં સાયબર ફ્રોડ કરનાર નેશનલ બાસ્કેટબોલ પ્લેયરની ધરપકડ સુરત સાયબર સેલે કરી છે. 22 વર્ષનો પરમવીરસિંહ ભાવનગરનો રહેવાસી છે અને તેણે માત્ર ધોરણ 10 સુધી જ ભણતર કર્યું છે. બહુ નાની ઉંમરે જ તેણે બાસ્કેટબોલ રમવાનું શરૂ કર્યું હતું અને બીજા ધોરણથી જ આ રમત સાથે જોડાયો હતો. વર્ષ 2019 સુધીમાં તે સતત 6 વર્ષ સુધી અંડર-19 નેશનલ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં રમી ચૂક્યો છે. એ પણ જાણવા મળ્યું છે કે તે ઇન્ટરનેશનલ કેમ્પ માટે પણ પસંદ થયો હતો, જો કે અંતિમ રાઉન્ડ સુધી પહોંચ્યો ન હતો. પરમવીર પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાનો ભારે ચાહક છે. તેણે તેના હાથ પર મૂસેવાલાનું 12 ઇંચ લાંબુ ટેટુ બનાવ્યું છે, જે તેની મૂસેવાલા પ્રત્યેની દિવાંગી દર્શાવે છે. જેમાં સુરતના સિનિયર સિટીઝનને ફોન કરીને ડરાવ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તેમના ખાતામાં રૂપિયા 2.5 કરોડનો ફ્રોડ થયો છે, જેને લઈને તેમને ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. ભયના માહોલમાં આશરે 16.65 લાખ રૂપિયા તેમના ખાતાથી ટ્રાન્સફર કરાવાયા હતા. આ સમગ્ર કૌભાંડ બાદ સુરત સાયબર સેલે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. આ ઘટનાની તપાસ દરમિયાન સુરત સાયબર સેલે ભાવનગરથી 3 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં પરમવીર સિંહ, પૂર્વ નેશનલ બાસ્કેટબોલ પ્લેયર કિશન કુમાર પટેલ, શેર બ્રોકર રાજુ પરમાર, બેંક એકાઉન્ટ ભાડે આપનારનો સમાવેશ થાય છે. પરમવીર પાસે જુદી જુદી બેંકના 15 ડેબિટ કાર્ડ, 4 પાસબુક અને 11 ચેકબુક મળ્યા છે. પરમવીરે પોતે કોઈ નોકરી કે ધંધો કરતો ન હોવા છતાં અલગ અલગ બેંક ખાતા મેળવી કૌભાંડ કર્યું હતું. રાજુ પરમારે પોતાનું બેંક ખાતું કિશન પટેલને ભાડે આપ્યું હતું, જેને બાદમાં પરમવીર સિંહના નામે ઓપરેટ કરાતું હતું. NCCRP પોર્ટલ પર આ ખાતા દ્વારા 40 થી વધુ ફ્રોડ નોંધાયા છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોતિયાએ જણાવ્યું હતું કે NCCRP પોર્ટલના આધારે જે વિગતો સામે આવી છે એ મુજબ પરમવીર સાથે સંકળાયેલા ખાતામાં મહારાષ્ટ્ર 8, તમિલનાડુ 4, દિલ્હી 3, પશ્ચિમ બંગાળ 3, ગુજરાત 2 સહિત કુલ 40 ફરિયાદ નોંધાઈ છે. તો પરમવીરનું બાળપણ એક તાલીમ પ્રાપ્ત ખેલાડી તરીકે પસાર થયું હોવા છતાં અભ્યાસ ધોરણ 10 પછી છૂટી ગયો. તેની માતા સાથે રહે છે અને પિતા વ્યવસાયે વકીલ છે, પરંતુ બંને અલગ રહે છે. સુરત સાયબર સેલે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે આરોપી પરમવીર તથા તેના સાગરીતો દ્વારા ફક્ત 40 જ નહીં પણ ઘણી વધુ ઘટનાઓમાં પણ સંડોવણી હોઈ શકે છે. એટલા માટે NCCRPના તમામ લીડ્સને ટ્રેસ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાશે. સુરત શહેરમાં એક સિનિયર સિટીઝનને ફરીથી સાયબર ક્રાઇમ નામાં ડિજિટલ એરેસ્ટ નામથી 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને 16,65,000 જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરાવવાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી. આ અનુસંધાને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભાવનગરથી 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજુ ભરતભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ પરમાર, કિશન કુમાર દિગંબર સનોફ દિગંબરભાઈ પટેલ અને પરમવીરસિંહ ઉર્ફે આસુ સત્તામસિંહ ટાક, આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવા માટે કિશનને ભાડે આપેલું હતું. કિશન આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીરસિંહ, જે અંડર-19માં 6 વર્ષ સુધી રમેલો છે, એમને આપેલું હતું. અને આને પરમવીરસિંહની ધરપકડ થતાં એમની પાસેથી અલગ અલગ બેંકોની 11 જેટલી ચેકબુકો, 4 જેટલી પાસબુકો, અલગ અલગ ડેબિટ કાર્ડ 15 જેટલા મળ્યા છે. અને આ એકાઉન્ટ્સો ઉપર અત્યાર સુધી વેરીફાઈ કરતા 40થી વધુ NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે. આમ જે એક સિનિયર સિટીઝનને તમારા એકાઉન્ટમાં 2.5 કરોડ જેટલો ફ્રોડ થયો છે, મની લોન્ડરિંગનો કેસ થશે એવી ધમકી આપી 2-2.5 દિવસ સુધી આ લોકોને સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરવાના નામે એમની પાસેથી 16.5 લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો.
આ લોકોની ત્રણની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલુ છે. ફરીથી એકવાર તમામને અપીલ કરીએ છીએ કે કોઈ પણ સીબીઆઈ, પોલીસ, ઈડી કોઈ પણ ના નામે અને ડિજિટલ એરેસ્ટ જેવો કોઈ વર્ડ્સ પણ નથી. કોઈ પોલીસ આવી ધરપકડ કરતી નથી. એટલે ક્યારે પણ આવો ભોગ બનવો નહીં, અને ભોગ બનો તો તાત્કાલિક 1930 પર ફોન કરો અથવા નજીકની સાયબર સેલ અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા ફરીથી અપીલ કરીએ છીએ. આ બે સેકન્ડ સ્ટાન્ડર્ડથી બાસ્કેટબોલ રમતો હતો અને 2019 સુધી અંડર-19માં નેશનલ પ્લેયર તરીકે રમેલો હતો. એની જે ઇનિશિયલ કેરિયર હતી બાસ્કેટબોલ પ્લેયર તરીકે, નેશનલ કેમ્પમાં, ઇન્ટરનેશનલ કેમ્પમાં પણ 2 વાર સિલેક્ટ થયો હતો, પણ પછી ફાઇનલ રમેલો ન હતો. એ 10th સુધી ભણી અને ભણવાનું છોડી દીધું હતું. કોઈ કામ ધંધો કરતો નહોતો, બેકાર હતો અને આ સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં લાગી ગયો હતો છેલ્લા 4 માસથી. એના ફાધર લોયર છે, પણ ફાધર મધર અલગ રહે છે અને વર્ષોથી ભાવનગર જ રહે છે એના મધર સાથે. પરમવીર સિંહ આ જે એકાઉન્ટ્સો જે રાજુ અને કિશન પાસેથી મેળવી અને એમાં સાયબર ક્રાઇમમાં આગળ એક જે વોન્ટેડ આરોપી છે એને સાથે મળી એમાં પૈસા ટ્રાન્સફર કરી વિડ્રો કરતા હતા. ના, ડિજિટલ એરેસ્ટ કરવામાં ડાયરેક્ટ એમનો રોલ એ રીતે નથી, પણ જે મની વિડ્રોમાં અને એ ચેઇનમાં એ લોકો સામેલ છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.